કચ્છ સમાચાર 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો। માધાપર મંજલ પાટીદાર સતપંથ સનાતન સમાજ દ્વારા નિષ્કલંકી નારાયણ મંદિર પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સંતોના વાજતે ગાજતે સામૈયા કરાયા। માધાપરથી 1.5 કિલોમીટર દૂર હાઈવેથી યુવાનો નાચતે ગાજતે સભા મંડપમાં 1 કલાકે પહોંચ્યા હતા। ગામલોકો યુવાધન શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન જ્યોતિ મંદિર એવં શ્રી ઉમિયા માતાજી મંદિર અને વેદ મંદિરના પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે થનગની રહ્યું હતું। તેના ઇંતજારની ઘડી આજરોજતા 19 મે 25ને સોમવારના રોજ આવી ગઈ હતી। આજ સવારથી દેસલ પર નલિયા હાઈવે માધાપરથી 1.5 કિલોમીટરના અંતરે મંદિર પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે પાટીદાર સમાજના લોકો ભેગા થયા હતા। માધાપર તેમજ આજુબાજુના ગામોના લોકોએ સંતોના સામૈયા કરવામાં આવ્યા હતા। સંતોને વાજતે ગાજતે અને ડીસે તેમજ લાઇવ ઓર્કેસ્ટ્રાના સંગાથે 1 કલાક બાદ સભા મંડપમાં પહોંચ્યા હતા। ત્યારબાદ ગામલોકો તેમજ બહારથી પધારેલા મહેમાનો દ્વારા આવેલા સંતોના ફૂલહાર તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યા હતા। આ મંદિર પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ પ્રેરણાપીઠ અમદાવાદ સ્વામી શ્રી જનાર્દનહરિજી મહારાજ ફૈઝપુર મહારાષ્ટ્ર સ્વામી દિવ્યાનંદહરિજી મહારાજ કાદિયા મોટા શાંતિપ્રિયદાસજી મહારાજ નખત્રાણા સહિતના સંતો પધાર્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા। શાંતિપ્રિયદાસજીએ આશીર્વચન આપતા બહેનોને કહ્યું હતું કે બહેનો સુધરેલ હશે તો ભાઈઓ આપોઆપ સુધરશે। સંસ્કારવાળી બહેનો રસોઈ બનાવી ભાઈઓને ખવડાવે છે જેથી કરીને સારા સંસ્કાર આવતા હોય છે। બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે તમો જે સંસ્કાર આપશો એ સંસ્કાર આવશે। તમો ગામમાં સંગઠિત રહેજો તો તમોને કોઈપણ જાતની તકલીફ નહીં પડે। વડીલો ગુરુ માતા નિયાણીઓનો આદર સત્કાર કરજો। પંકજદાસજી મહારાજે જણાવ્યું હતું કે નાના એવા માધાપર ગામમાં મંદિર પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમિયાણું નાનું પડી રહ્યું છે। માધાપર ગામમાં પાટીદારોનું સંગઠન એ એક ગૌરવની વાત છે। સમાજ સંગઠિત હશે તો દેશ સંગઠિત થશે। સાથે કહ્યું હતું કે આપણા વડીલોએ જે પૂજાપાઠ કર્યા છે એને આપણે યાદ કરવી જોઈએ। ફૈઝપુરના જનાર્દનહરિજી મહારાજે કહ્યું કે કચ્છની ઝલક સબસે અલગ 2.5 અક્ષર કા કચ્છ કા નામ હઈ કચ્છના લોકોના વખાણ કર્યા હતા। કચ્છ જેવા લોકો ક્યાંય જોવા નહીં મળે। કચ્છ એક એવો પ્રદેશ છે જે આફતોને ઝીલતો આવ્યો છે। કચ્છમાં થતા દાડમ ખારેક સક્કટેટી કેરીને યાદ કરી હતી। જનાર્દનહરિજી મહારાજે પોતાની કાલી ગેલી કચ્છી ભાષા બોલી કચ્છ પ્રદેશના અનેક વખાણ કર્યા હતા। અને કહ્યું હતું કે હું કચ્છમાં આવું છું। કચ્છ આવું એટલે બાજરાનો રોટલો અને ગોળનું જમણ નક્કી જ હોય છે। નવરાત્રિમાં દેશમાં નિયાણીઓનું પૂજન થાય છે। જ્યારે કચ્છ કડવા પાટીદાર સમાજમાં ઘરમાં દીકરી જન્મે છે ત્યારથી જ દેવીનો અવતાર સમજીને નિયાણીઓનું પૂજન કરે છે। છેલ્લે શ્રી જ્ઞાનેશ્વરહરિજી મહારાજે ખુશી સાથે જણાવ્યું હતું કે માધાપરમાં પાટીદાર એકતા જોવા મળી રહી છે। પાટીદાર હોવું ગૌરવની વાત છે, એનામાં પણ માં ઉમિયાના સંતાન હોવું વધારે ગૌરવની વાત છે। માધાપર ગામ આજે માધવપુરી બની ગયું છે। આજે એકતાની ધજા ફરકી રહી છે। આ એકતાની અસર આખા વિશ્વમાં પડશે। સમાજને વેર વિખેર કરવો એ ડાહ્યા માણસનું કામ નથી। કોઈપણ સંપ્રદાય એકબીજા સાથે વેર રાખવાનું શીખતો નથી। ત્યારબાદ બપોર બાદ મંદિરના પુન પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે મહોત્સવના ચડાવા ઉછામણી કરવામાં આવી હતી। આ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા મહિલા મંડળના પ્રમુખ મંજુલાબેન પોકાર, શારદાબેન પોકાર, રેખાબેન નાકરાણી, અરુણાબેન પોકાર, મિતલબેન પોકાર, નવયુવક મંડળના પ્રમુખ વિનોદભાઈ પોકાર, ચંદુલભાઈ નાકરાણી, નવીનભાઈ પોકાર, જીતેન્દ્ર પોકાર, કૃષ્ણા પોકાર, રસિક પોકાર, પ્રફુલ પોકાર, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા, રા જાડેજા સહિતના રાજકીય નેતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું। ગામના વડીલો, સમાજના ભાઈઓ, મહિલાઓ તેમજ યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે। તેમજ કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ રામજીયાણી, ખેડબ્રહ્મા, હીરાલાલભાઈ ભીમાણી, દેવપર યક્ષ, લહેશભાઈ ભગત કલ્યાણપર દ્વારા કરવામાં આવી રહ્યું છે તેવું આયોજન સમિતિએ જણાવ્યું હતું।
नमस्कार। आप सबको मैं हृदय से अभिवादन करता हूँ। आज मैं उपस्थित हूँ कच्छ की पवित्र धरा पर माधापर गांव में। प्राण प्रतिष्ठा महोत्सव शुरू है और बहुत ही भव्य दिव्य ऐसा सब आयोजन है और मुझे प्रसन्नता है कि माधापर के इस प्राण प्रतिष्ठा महोत्सव में सभी समरसता का दर्शन हो रहा है। संप्रदाय का कोई भी विषय न लेते हुए बस हम एक राष्ट्र में रहते हैं और हमारी एक ही समाज है, उसमें सारे भेद और द्वैत को मिटाते हुए पूरी समाज आज साथ में इकट्ठा होकर इस महोत्सव को मना रहे हैं। इसकी हमें बहुत ज़्यादा प्रसन्नता है। वर्तमान परिस्थिति में जो सिंदूर ऑपरेशन करना पड़ा उसके पीछे का कारण था जो पहलगाम में हिंदुओं की हत्या हुई। जब उनकी हत्या कराई गई तो उसमें समाज नहीं पूछा गया, आप राजपूत हो, आप ब्राह्मण हो कि आप कच्छ कड़वा पाटीदार हो। उसमें संप्रदाय नहीं पूछा गया कि आप स्वामीनारायण से हो, लक्ष्मी नारायण से हो, सतपंथ से हो। उसमें पूछा गया कि आप हिंदू हो, और जैसे पता चला कि हिंदू है तो उन्होंने गोली चलाई। आज हमारे लिए बहुत बड़ा मैसेज वो छोड़ के गए हैं। हमें अब किसी संप्रदाय और समाज की दीवार में नहीं रहना है। इन दीवारों को तोड़कर हमें हिंदू बनकर आज रहने की ज़रूरत है। आज पहलगाम में जो घटना बनी है वो हमारे कच्छ में ना बने। अगर हम चाहते कि कच्छ तक पहलगाम का वातावरण न आए तो आज भी हमारे पास समय है। हम इन सभी भेदों को तोड़ते हुए, हम इन अलग अलग वाड़ाओं को तोड़ते हुए हिंदू बनकर हम संगठित हो और मजबूती से जिस तरह सिंदूर ऑपरेशन के माध्यम से जवाब देने का काम पाकिस्तान को विधर्मियों को किया है, उसी तरह एक होकर संगठित होकर हम इन विधर्मियों को, आतंकवादियों को जवाब देने का काम करें। आज ज़रूरत है जहाँ पर हिंदुओं के ऊपर बस ये इस तरह का एक आक्रमण नहीं है, कई प्रकार के जिहाद है। उन जिहादों के माध्यम से हिंदू धर्म को खोखला करने की कोशिश की जा रही है, बांटने की कोशिश की जा रही है। संप्रदायों में, समाज में, जातियों में अलग अलग हमारी संस्कृति, संस्कार, परंपरा, बहुत बड़े प्रहार इसके ऊपर लव जिहाद के माध्यम से हो रहे हैं। तो आज हमें एक साथ आकर इसके ऊपर काम करने की ज़रूरत है। सतपंथ संप्रदाय की ओर से मैं भी, हमारी प्रेरणा पीठ भी, जहाँ जहाँ धर्म परिवर्तन हो रहा है, जैसे डांग जिले में मैं हर 14 जनवरी को मकर संक्रांति के दिन मैं डांग जिले में रहता हूँ, पूरे भिल समाज के साथ में रहता हूँ और वहाँ पर गत कई वर्षों से धर्म परिवर्तन जिनका हुआ था उनकी घर वापसी का कार्यक्रम 14 जनवरी को होता है, मकर संक्रांति के दिन, जिसमें स्वामी असीमानंद जी उपस्थित रहते हैं डांग जिले में, जहाँ माता शबरी धाम है। तो वहाँ पर पंपा सरोवर से लेके राम जी निकलते हैं माता शबरी की मुलाकात करने के लिए, और हम सभी संत उनके साथ में चलते हैं, भगवान श्री राम के साथ में। और हमारी पूरे भिल भाई जो है वो भी, आज वहाँ मेरे पास प्रमाण है कि जो कभी सुलेमान था आज उसका नाम सचिन है। ऐसे कई प्रमाण मेरे पास में है जिनकी घर वापसी हुई और आज पूरी कट्टरता के साथ हिंदू धर्म के नीति नियमों को और संस्कारों को वो पालन करते हैं। आज इसकी ज़रूरत है। एक तरफ हम घर वापसी का कार्यक्रम कर रहे हैं, संघ हो, परिषद हो कि संत समिति हो, और दूसरी तरफ हमारे ही भाई भाइयों में अगर हम विवाद करेंगे तो ये बात भविष्य के लिए भी अच्छी नहीं है, वर्तमान के लिए भी अच्छी नहीं है। तो आए हम एक बने, हम नेक बने, संगठित हो, और वही बात आती है, बटेंगे तो कटेंगे। आप पाटीदार समाज की एकता के बारे में क्या बताएंगे? पाटीदार समाज एक था, एक है, एक रहेगा, मुझे पूरा विश्वास है। थोड़ी कुछ जो अंदरूनी बातें हैं, मैंने जब जब मेरे कथाओं में, प्रवचन में कहा, तो मैंने ये जो दूरी है दोनों समाज की, पाटीदार समाज में संप्रदाय को लेकर, तो मैंने हमेशा निवेदन किया और मुझे अच्छा लगेगा, मुझे बहुत प्रसन्नता होगी कि कच्छ कड़वा पाटीदार समाज इस भारतवर्ष के लिए रोल मॉडल समाज है सभी तरह से। मैंने कच्छ कड़वा पाटीदार समाज में जो रीतियाँ, जो रिवाज के दर्शन किए, जो संस्कृति संस्कारों के, परंपराओं के दर्शन किए हैं, अद्भुत है। इसके लिए कोई ऑप्शन नहीं है, पर्याय नहीं है। और इस समाज के इन आदर्शों की आज विश्व को ज़रूरत है, और मैं चाहता हूँ ये समाज
पहले जैसी संगठित हो और एक आदर्श बने, एक रोल मॉडल बने भारतवर्ष के लिए और नए भारत के लिए।